रात के अंधेरे में आप देख सकते हो, रात के अंधेरे में ये ये टोली क्या कर रही है। ये मुंह में कहीं खा रहे कोई लोग। कहीं खा रहे हो? खा वाली मेंटल नहीं है, बोल वाली मेंटल है। कहीं खा रहे हो भाभी जी, बता दो। पब्लिक देख रही है थाने, बता दो। कर रहे पब्लिक कहीं देख रही है, बता दो भाभी जी। ओ पब्लिक रोटी खा रही हूँ। पब्लिक देख रही है थाने, भाभी जी देख लो। अरे भूख लग रही है तो मैं एक रोटी और घास खा लूं। यूट्यूब पे सब देख रही है थाने। कैमरा साफ है। घूमता करता घूमता। आप देख सकते हो, कोयला खाती है भाभी। सिंधु जी हेलो 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 के अम्मा। કેમ છો મિત્રો? તો અત્યારે આપણે જેવાજા ગામમાં આવી ગયા છીએ। તો આ કંઈક ગામ આ રીતનું તમને દેખાતું હશે। આજુબાજુનું નેચર તમને લાગી રહ્યું હશે, સારું શાનદાર છે। ઠંડી છે અહીંયા, અમદાવાદમાં 25 ડિગ્રી છે, અહીંયા લગભગ 12 ડિગ્રી જેવું તાપમાન છે। તમે જોઈ શકો છો, નાના છોકરાઓ અહીંયા ડાન્સિંગ વાન્સિંગ કરી રહ્યા છે, બરાબર। હવે આપણે અહીંયા ખાલી નજારો જોવા આવ્યા છીએ। અત્યારે ફંક્શન અલગ છે એટલે વધારે વાત કરાય એવું છે નહીં। તો ક્લિયરિટી તમે જોઈ શકો છો। મારા સેમસંગ M51 થી 2K ની ક્વોલિટી છે આવી રહી, 4K નથી 2K છે। ક્વોલિટી સારી આવી રહી છે। પાછળ તમે જોઈ શકો છો, આ વાંદરવાની જેમ ઊભો છે, બરાબર। તો વિડીયો કંઈક આ રીતનો બની રહ્યો છે। અને આ ગામ છે જેવાજા। તો કઈ રીતનું ગામ છે તમને દેખાતું હશે, અહીંથી સારો આવતો હશે કેમ કે સામેથી પ્રકાશ આવી રહ્યો છે એટલે વિડીયો અહીંથી સારો બની રહ્યો છે। હવે તમને હું મિકી માઉસ તો ના કહી શકું, ડોરેમોન પણ ના કહી શકું, પણ ડોરેમોનથી મળતું ઝૂલતું એક છોકરી બતાવું છું। ડોરેમોન જોઈ લો અને આ છોકરીને જોઈ લો, બરાબર। વાવ वीडियो बन गई था। मैं बताती हूँ। અરે બઢિયા બના રહ્યો। કહેવાય છે કે અહીંયા રાત્રે આવ્યો તો ટેન્ડુઓ, એટલે કે જે બી આપણે ગણો લેપોડ। તો રાત્રે લેપોડ આવ્યો હતો અને કદાચ તમે જોઈ શકતા હશો અહીં પાછળથી સમથિંગ આવ્યું હતું અને રાત્રે દોડાદોડી થઈ ગઈ હતી। અમે ટેન્શનમાં આવી ગયા હતા બધા। કંઈક આ રીતનું હતું લેપોડનું સીન। તો આવું ગામમાં રાજસ્થાનમાં નોર્મલ વસ્તુ છે, આમ તો કંઈ થતું નહીં, પણ હિંસક જાનવરો જે રીતે અત્યારે જોઈએ આપણે કે ભાઈ જંગલ ખતમ થતું જઈ રહ્યું છે, માણસની વસ્તી વધતી જઈ રહી છે, એટલે પ્રોબ્લેમ રહેવાનો। તો અત્યારે તો આપણે ટેરેસ ઉપર બેઠા છે શાંતિથી, ચા નાસ્તો કરી લીધો છે અને એક આ રીતનું વાતાવરણ છે। અને અહીંયા બી મચ્છીની તકલીફ છે જ, પેલી જે ઝીણી ફૂંદીઓ ઉડે છે ને, આંખમાં પડે છે, એવી મચ્છીઓ અહીંયા પણ છે, વધારે છે। ખેતીવાળો વિસ્તાર આવી ગયો અને પાછળ જંગલ જેવું બી છે થોડું ઘણું, એટલે અને ફસલ જે ઉગી હોય, ચારો હોય, ઘાસચારો જે પાક લેવાતો હોય, અને કેટલેક આ જે અત્યારે કેટલાક વૃક્ષો છે અહીંયા કે જ્યાં બેઠા હોય, હવે કહેવાય નહીં હવે શું કઈ રીતનું છે, પણ આ ફૂદીઓ છે હવે અહીંયા પણ છે એટલી બધી।